ફાઇનલી આપણો સ્ટુડિયો બનીને થઈ ગયું છે કમ્પ્લીટ, અને અહીંયા આપણે બેકગ્રાઉન્ડનું થોડુંક કામ બાકી છે, એ તો આવતા કરી નાખશું. બાકી આપણે ભંગારના ડેલે ગયા હતા, અહીંયાથી 2-3 વસ્તુ લાવ્યા, તમને એમ થયું આપણે દેખાડી દે. પહેલાં તો તમને આપણું સેટઅપ દેખાડી દે. જેમ કે જો લાદી નાખી દીધી છે, ટેબલ ગોઠવી નાખ્યું છે, અને ટેબલમાં આપણે કલર પણ ફેરવી નાખ્યો છે. આપણે ધૂળવાળું ન થાય એના માટે કાગળ લાવ્યા છે એને ઢાંકી દેવાનું. જો ટેબલ છે, જેમાં આપણે એક તો પેલા લાઇટ લાવ્યા છે, જોકે આ લીલું હતું એમાં આપણે મૂકી દીધું છે. જોકે હવે તો આ સુકાઈ ગયું છે. એક તો આ લાઇટ લાવ્યા છે, અને બીજું વસ્તુ તો આપણે જે લાવ્યા છે ઓલા ઘરમાં પીળું છે ને, આ આપણે ખૂણસીની જે વાત કરતા હતી, આ ખૂણસી લાવ્યા છે. અને અહીંયા કણે આપણે હવે કામકાજ કરી શકશું, કેમ કે લાદી પણ મસ્ત લાગી ગઈ છે વગર સિમેન્ટે. આપણે જો આ રીતના બેઠા બેઠા હવે ખાલી લાઇટિંગની આપણને જરૂર છે, જેથી કરીને આપણે બહુ અંધારું ન થાય. અને કમર ઢાંકી દીધું છે એટલે થોડી ગરમી પણ થાય છે. એના માટે આપણે પહેલાંથી જ લાવેલો પંખો પીળો છે આપણે અહીંયા ઉપર ફિટ કરી દઈશું. અને જો આપણે તમે થોડોક ઝાઝો સપોર્ટ કરશો તો વાંહે કાંઈક ડિઝાઇનિંગમાં આપણે કરશું, જે બેકગ્રાઉન્ડ છે એમાં. બીજું આ બધી વસ્તુ આપણે ભંગારના ડેલસ લાવેલા છે, જેમાં આપણે જો આ રહીએ એ બધા પાના છે. આવા તો ઘણા બધા પાના છે, આપણે થોડા ઘણા જ રાખ્યા છે. પછી આ મીટર છે, આ પણ આપણે ભંગારના ડેલસને જ લાવેલા છે. જેમ કે ગ્લુ ગન છે, પણ આ ભંગારના ડેલસ નથી લાવ્યા, આ તો આપણે નવી લીધી છે. અહીંયા મસ્તીનું રેણિયું રાખ્યું છે, આપણે એનો પણ કલર કરી નાખ્યો છે. અને આ બોર્ડ એ પણ આપણે ભંગારના ડેલસથી લાવેલા છે. અને આ બોર્ડ એકદમ ચાલુ કન્ડિશનમાં છે. આમાં જે વાંધો હતો એ તો તમને આ બોર્ડનો વિડીયોની લિંક હું નીચે નાખી દઈશ, ત્યાં દબીને તમે ચેક કરી જોજો કેટલામાં આવ્યું. તો હું કાંઈ ભાવ બધું એમાં જ જોવા મળશે. અને જેટલી વસ્તુ છે બધી આપણે ભંગારના ડેલસથી જ લાવેલા છે. વસ્તુ નવીમાં એક રેણિયું અને ગ્લુ ગન, બધી વસ્તુ ભંગારના ડેલસની. આ 2 વસ્તુ સિવાય એ સિવાયને આપણી પાસે થર્મોટેક્સની ઘણી બધી સીટો પણ પડી છે. અને જો આ દેશી જુગાડ કરીને આપણે બનાવેલું બોર્ડ પણ હવે લબડી ગયું છે, એટલે આને સરખી રીતે ચોંટાડી દઈશું. અને આપણે આ જે બધી વસ્તુ લાવ્યા એનું ચેકિંગનો વિડીયો આપણે બીજો અલગથી બનાવી દઈશું, કેમ કે આ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે. અને આપણી પાસે એક ઘોડી પડી છે વિડીયો ઉતારવાની, જો એ ઉપયોગમાં આવે તો વાંધો નહીં. આપણે કેમેરામેન ગોતવો જોઈશે સારો, જો કે સામે પડી છે, તમને જરાક ઝૂમ કરીને દેખાડી દઉં. જો જેનો આપણે એક પાયો તૂટી ગયો છે, બાકી અહીંયા બધો આપણે સામાન પીડ્યો છે. અને આપણે અત્યારે વિચાર્યું છે કે આ જે પાછળ દિવાલ છે એમાં વ્હાઇટ આપણે કલર મારવાનું વિચાર્યું છે. પછી આપણે ફૂલડાની એવું કંઈક ડિઝાઇનિંગ કરશું. અત્યારે તો આપણે વ્હાઇટ કલર મારવાનું વિચાર્યું છે. અને આપણે વાંકાનેર હમણાંથી ગયા નથી, જેથી ગયા તેથી રવિવાર હતો એટલે બંધ હતું બધું, એટલે કરીશું એવું કંઈ લાવ્યા નથી. જોકે આપણે જઈશું એટલે લેતા આવશું. અને બહાર જો કમાડ રાખી દીધું છે મસ્ત, અને બધું થઈ ગયું છે સેટઅપ રેડી. હવે આવતીકાલથી વિડીયો ડેલી અપલોડ થાય છે, અને ડેલી વિડીયો આવતા રહે છે ગમે એ વસ્તુના. અને તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય કે તમને હું ગમે ભંગારના ડેલસ લાવું, તમને ગમી જાય, તમને એમ થાય આપણે જોઈએ તો મને જરાક કોમેન્ટ કરી નાખજો, એ પણ તમને મળી જશે તમારી ફરમાઈશ ઉપર. બસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ, અને કોઈ સારી એક કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. બાકી મળીએ આપણે સીધા આપણે આ લાઇટની ચેકિંગના વિડીયો સાથે. અને આની સાથે આપણે બીજું પણ એક વસ્તુ લાવે છે, એ છે આપણે સીસીટીવી કેમેરો, એટલે કે એ પણ આપણને ગમી ગયો એટલે લેતા આવે છે. અને આ બધી વસ્તુ કેટલામાં આવી છે એ તમને હું આગલા વિડીયોમાં કહીશ. અત્યાર સુધી બસ આટલું જ. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.